આજે તો પહેલી વાર રોકાવાનું થયું લક્ઝરીસ વિલામાં. એક માટલો પાણીમાં ગયો છપા. જુનાગઢ થી સાસણ ખાલી આપણે 20 રૂપિયામાં સવારે વેલા પહોંચી ગયા જુનાગઢ રેલવે સ્ટેશન. જોયું તો આપણી 1 કરોડ ની ટ્રેન આવી ગઈ હતી. ટ્રેનમાં ફોટોશૂટ હાલે, બેસવા હાટું બતો બધી હાલતી હતી. ટ્રેને દોડતી થઈ ગઈ. આ ગાડી દેખાય ની પેલા આપણી હતી. ખબર બધી પડે છે. આ સ્ટેશન નું નામ કેવું જૂની ચાવર, કેમ કે ત્યાં ભૂત થતું હોય ને એટલે. પહોંચી ગયા 20 વાગે ને અહીંયા આપણી ટ્રેન ઉભી રહી ગઈ હતી. આપણે લાગી હતી ભૂખ એટલે લેવા આવી ગયા નાસ્તો. કેમ કે આપણે લાગી હતી ભૂખ ને લઈ લીધી બાલાજીની વેફર. આપણે વ્લોગ બનાવવાનું રહેવું તો આ બધા ખાઈ જાય એટલા માટે આપણે સેવ મમરા હંતાડી લઈએ. પણ આપણી કોશિશ નાકામ રહી, કેમ કે આ ભાઈને ખબર પડી ગઈ હતી આપણા પાસે સેવ મમરા. એક હાવજની એન્ટ્રી થઈ ગઈ હતી ગીરમાં. હવે બીજો હાવજ સામે જોવા મળશે કે નહીં? બસ હવે 15 મિનિટમાં પહોંચી જશું. પહોંચી ગયા સાસણ ગીર ને આપણે સિંહ તો જોવા ના મળ્યો, વાંદરાથી જ કામ લાવી લેવું પડશે. અત્યારે સિંહે વેકેશન ઉપર ગયા. અહીંથી આપણે જવાનું છે ગ્રામ વિહાર વિલાય. કે રિક્ષામાં પહોંચી ગયા વિલાય. હવે આપણે એન્ટ્રી કરવાની, એન્ટ્રી કરાવ્યા બાદ આપણે રૂમ આપશે. પેલું કામ તો બધા હોવાનું, ખબર નથી પડતી હું આવ્યા કે ફરવા. આપણે આપણા લખણના દેખાડી આપણે એના વગર તો હાલે જ નહીં ને. રૂમે થોડીક આરામ કર્યા પછી પુલમાં વયા ગયા નાવા. એક માટલો પાણીમાં ગયો છપા. આ છે આખા વિલાનો નજર. તમે સાસણગીર ફરવા આવતા હોય ને તો આ વિલાની મુલાકાત જરૂર એકવાર લે. હાલ તો આન કરતા આપણે વધારે મોજ કરો. સબસ્ક્રાઇબ ટુ મોર મિની વ્લોગ. આજે તો આપણે જોયો સાસણમાં ધમાલ ડાન્સ. આપણે હતા સાસણગીર પાર્ટ 1 ના જોઈએ તો જોતા પડી ગઈ હતી બપોર ને લાગી હતી ભૂખ તો વયા ગયા હતા જમવાનું પણ એમ હતું. આપણે 2 વાટકી રસ લઈ લીધો. બીજી વાર ઊભું ના થવું પડે ને એટલે જમી લીધા પછી થોડુંક મીઠું મોઢું કરી લીધું. આજે તો આપણે થોડુંક આઈફોન નો શો. બધાની બહુ કમેન્ટ આવતી હતી ને ફેસ રિવીલ. આ જોઈ લ્યો આપણે ફેસ રિવીલ કરી પછી અમે જોયું એક ઇન્સાનના રૂપમાં શિયાળ. પછી આપણે લેવા માંડ્યા હતા સર્કસ નું ઓડિશન. એમાં આ ભાઈ ફેલ થયા. आप मेरे हिसाब से मुंबई नहीं आ सकते. મેરે કો કહાં આના હે? આપણી ચોકલેટ દેવાની સ્ટાઇલ થોડીક યુનિક છે. આ છે આખા વિલાનો વ્યૂ. સૂર્યાસ્ત થઈ ગયો તો ને આ બધાને હજી નાવાનું તો ખૂટ્યું નહોતું. પડી ગઈ હતી હાંજ ને આપણી હોટલમાં તો ધમાલ ડાન્સ. આવું બધું તો આપણે આવડે પણ સમાજમાં આપણું નામ ખરાબ થઈ જાય ને એટલે આપણે કરતા. આ છોકરા નાની ટીમમાં રહેવું ને એટલે ઓડિશન આપતો હતો. ઓડિશનમાં પાસ થઈ જાય. આ થાય તો મોટે જ પૈસા લે. આમ તો ભડકા અલગ અલગ જગ્યાએ થતા હોય, મોટે ભડકા થતા પહેલી વાર જોયા. પછી થઈ ગયા તો ગરબા ચાલુ. પણ આપણે ક્યાં રમતા આવડે? ગરબા રમતા રમતા બધામાં આદિમાને અનુભૂત આવી ગયું. ધ્રુવની ડમરી ઉડાડવા માંડ્યા હતા. પછી જમીન વયા ગયા ક્રિકેટ. ઉનાળામાં તમે વેકેશનનો પ્લાન બનાવતા હોય તો આ વિલાની મુલાકાત જરૂર લેજો.